સવારના 5:30 વાગ્યામાં તૈયારથી ત્રોપોપી અને હું નીકળી ગયો તો હાઈવે તરફ. શું કામ નીકળ્યો તો એ કહી દઉં. હું આવ્યો તો વેકેશનમાં ઘેરે 3-4 દિવસથી કાંઈક જવાની પ્લાનિંગ કરતો હતો. એમાં મારો ફ્રેન્ડ આવીને મને કહે છે કે આપણે દ્વારકા જઈએ, અને ઇન્સ્ટન્ટલી વગર વિચાર અમે લોકો નેક્સ્ટ ડે નીકળી ગયા સ્કૂટર લઈને દ્વારકા. પણ એ પેલા લાગી ગયા આપણી ગાડીને ભૂખ, એટલે અમે લોકો પહોંચી ગયા પંપે. ભાઈએ કરી દીધી ટાંકી ફૂલ, પણ મને વિશ્વાસ ન હોય એટલે મેં આંગળી નાખીને ચેક કરી લીધું બરાબર ભરાણું કે નહીં. ગાડીના નાસ્તા બાદ અમે પકડી લીધો નેશનલ હાઈવે 51. ફક્ત 15 જ મિનિટમાં અમે લોકો પહોંચી ગયા હતા ગળુથી દ્વારકા થાય છે 210 કિલોમીટર. પણ એ પેલા શાની તલબ લાગી ગઈ એટલે આપણે શાના મારી લઈએ બે ઘોડા. હજુ તો થોડેક જ પહોંચ્યા હતા ને પાછી ગાડીને ભૂખ લાગી, અને અમને લાગી કે શાની તલબ, એટલે અમે પાછી ટપરી રોકી દીધી. બાકી બધી જવા જોઈએ, પણ આપણા સુગુલભાઈને જોઈ લો, માવાની સામગ્રી ભેગી લઈને જ રખડે, એટલે માવાનો ખર્ચો તો બચી ગયો. હાથને હિતાવી થતી ને અમે લોકો પહોંચી ગયા હતા માધવપુર. હનાટી કરતા જતા હતા ને એવામાં આવી ગયું ટોલ નાકું, પણ અમારી પાસે ડ્રાઈવ ટુ વ્હીલર એટલે અમે આમથી આમ કરીને ગાડી કાઢી લીધી. ત્યાં તો પાછું સા પીવાનું મન થઈ ગયું એટલે પાછી સા પી લીધી. સા પીધા બાદ અમે લોકો પહોંચી ગયા હરસિદ્ધિમાના દર્શન કરવા હર્ષ. ત્યાંથી નીકળતી વખતે સાલી વાળા બે ચશ્મા લઈ લીધા ને અમે આ જો પહેરી લીધા. 11:14 થતી ને ફાઇનલી અમે લોકો દ્વારકા પહોંચી ગયા હતા. દર્શન કરીને અમે લોકો નીકળી ગયા બેટ દ્વારકા તરફ. આ રતન કાકાનું કારખાનું તો અહીંયા આવ્યું. બાકી આ જોજો તમે.